નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે. ટ્રમ્પને ટેરિફ મામલે અમેરિકી કોર્ટે આપ્યો મોટો ઝટકો. દુનિયાભરની બજારો હચમચી ગઈ અને સોનાના ભાવમાં થયો છે મોટો ઘટાડો. આજે વાત કરશું ગુજરાતના શહેરોમાં શું રહ્યા સોના અને ચાંદીના ભાવ. તે પહેલાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોટા સમાચાર આવ્યા. અમેરિકી ટ્રેડ કોર્ટે ટ્રમ્પના ટેરિફને તેમના અધિકાર બહારના ગણાવી તમામ ટેરિફ રદ કરવાનો હુકમ કર્યો છે. ભારત ઉપર પણ યુદ્ધ વિરામનું દબાણ કરવા જે ટેરિફ ટ્રમ્પે લગાવ્યા હતા અને શસ્ત્ર બનાવ્યા હતા ટેરિફના, તે વાત ઉપર પણ ટ્રમ્પને કોર્ટે ફટકાર લગાવી દીધી છે અને અત્યાર સુધીના તમામ ટેરિફ રદ થઈ ગયા છે. અમેરિકી કોર્ટના નિર્ણય બાદ ચાઇનાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ટેરિફ વોરથી કોઈનું ભલું નહીં થાય અને ટ્રમ્પના જે ટેરિફ કોર્ટે રદ કર્યા છે તેને તેની જીત બતાવી છે. અને આગળ હોંગકોંગ સહિતના દુનિયાભરના ઘણા દેશોએ ટેરિફ મામલે અમેરિકી કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ટ્રમ્પના ટેરિફ જો હટી જશે તો ટેરિફ વોર ખતમ થઈ જશે. અને ઇઝરાયલ હમાસ યુદ્ધની વાત કરીએ તો ઇઝરાયલ હમાસ યુદ્ધ અટકાવવા માટે અમેરિકાએ નવેસરથી કોશિશો શરૂ કરવાની જાહેરાત કરી. વ્હાઇટ હાઉસ ઇઝરાયલ સામે નવી એક પ્રપોઝલ લાવશે યુદ્ધ વિરામ માટે. ચાઇનાએ દોસ્તી નિભાવી છે અને પાકિસ્તાનને $3.7 બિલિયન સહાય મંજૂર કરી છે. અને આ બાજુ ઇઝરાયલના ગાઝા ઉપર ભીષણ હુમલા હજુ પણ યથાવત રહ્યા છે. યુરોપિયન યુનિયન દ્વારા ગાઝામાં ઇઝરાયલ જે વિનાશ વેરી રહ્યો છે તે બદલ તેની નિંદા કરાઈ છે અને કહ્યું છે કે હવે હમાસના ખાત્મા કરતાં પણ આગળ વધી ગઈ છે ઇઝરાયલ હમાસની લડાઈ. યુદ્ધ બંધ કરવા માટે પુતિને નાટોમાં વધુ દેશોને સામેલ નહીં કરવાની ખાતરી અમેરિકા અને બીજા યુરોપિયન યુનિયનના દેશો પાસે માંગી અને આ શરત પૂરી થાય તો રશિયા યુક્રેન યુદ્ધ બંધ થઈ શકે. શેર બજારમાં આજે બજાર ખુલતાની સાથે તેજી જોવાયા બાદ એક તબક્કે ઘટાડો થયો, પરંતુ ત્યારબાદ ફરીથી શેર બજાર ગ્રીન ઝોનમાં આવી અને આગળ વધી રહ્યું છે. આજે અગત્યના ડેટા અમેરિકા જાહેર કરશે. યુએસ પ્રિલિમ જીડીપી ક્વાર્ટરલી ડેટા અને યુએસ અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા. આ ડેટા આવશે. સોના અને ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરશે. આગળની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી. ડોલર ઇન્ડેક્સમાં અમેરિકી કોર્ટના નિર્ણય બાદ જબરદસ્ત ઉછાળાનો માહોલ અને મજબૂત થઈ ગયો ડોલર ઇન્ડેક્સની 24 કલાકની રેન્જ જોઈએ તો એક તબક્કે 100.42 સુધી ઉછળી ગયો હતો ડોલર ઇન્ડેક્સ. અને ચાંદીના ભાવની વાત કરીએ તે પહેલાં રૂપિયાની વાત લઈ લે. ડોલર સામે રૂપિયો હજુ પણ સંઘર્ષ કરી રહ્યો છે અને આજે પણ 85.40 રૂપિયા ડોલર સામે રહ્યો રૂપિયાનો ભાવ. ચાંદીના ભાવની વાત કરીએ, એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો સતત એક સપ્તાહથી જબરદસ્ત વધઘટ થઈ રહી છે અને એક સપ્તાહમાં બે તરફી વધઘટ વચ્ચે 0.56% જેટલો ગબડી ગયો ચાંદીનો ભાવ. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો ચાંદીમાં એક તબક્કે મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને આંતરરાષ્ટ્રીય ચાંદી $32.69 સુધી ગબડી ગઈ હતી, પરંતુ ત્યારબાદ ચાંદીમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $32.69 અને ઊંચામાં $33.28 સુધી જોવા મળી. અને ગુજરાતના શહેરોમાં આ વધઘટો વચ્ચે આજે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $33.27 1 કિલો, 98.2 ચાંદી ચોરસા, $97,490 1 કિલો, 999 ચાંદી, $99,290 999 જીએસટી સાથે ચાંદી $1,0365 અને ચાંદી MCX $97,890 ભાવમાં વેચાઈ રહી છે. સોના કરતાં ચાંદીમાં મજબૂતી દેખાઈ રહી છે. છેલ્લી 24 કલાકમાં પ્રતિ કિલોએ $1,500ની મોટી વધઘટ વચ્ચે અંતે ચાંદી ફરીથી મજબૂત થઈ અને આગળ વધી છે. ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં $33.33, $33.78 અગત્યના રેઝિસ્ટન્સ અને નીચામાં ચાંદી જો 32.24 તોડે તો વધુ નીચે ગબડીને જઈ શકે. ચાંદીના ભાવ માટેના ટેકનિકલ ઇન્ડિકેટર ઉપર નજર કરીએ તો RSI 14, સ્ટોચ 96 અને સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર ચાંદી અત્યારે બાય ઝોન અથવા તો ન્યુટ્રલ ઝોનમાં હોવા તરફ ઇશારો કરે છે, જે મજબૂતાઈ દર્શાવે છે. MCX ચાંદીના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 97,853 ઉપર ચાંદીમાં બાય કોલ માટે એન્ટ્રી, તેમજ 97,135 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. અને MCX ચાંદી માટે આજના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. 98,227
99,337 રેઝિસ્ટન્સ તેમજ 97,238 96,280 અગત્યના સપોર્ટ લેવલ દેખાઈ રહ્યા છે. સોનાના ભાવની વાત લઈ લે. સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો સોનાના ભાવમાં જે તેજી જોવા મળી હતી ગત સપ્તાહે, ત્યારબાદ સતત એક નરમાઈનો માહોલ જોવા મળે છે અને છેલ્લી 24 કલાકમાં $3323 ઊંચી સપાટીએથી એક તબક્કે ધડાધડ ગબડી સોનું પહોંચી ગયું $3245 સુધી. સોનાના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $3294 અને નીચામાં $3245 સુધી જોવા મળી છે. સોનાના ભાવના એનાલિસિસ અને અસર કરી રહેલા પરિબળો પર નજર કરીએ તો અમેરિકી વાણિજ્ય કોર્ટ તરફથી જે ટ્રમ્પને ટેરિફ મામલે મોટો ઝટકો મળ્યો અને ટ્રમ્પના ટેરિફ રદ થયા ત્યારબાદ ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો, જ્યારે બુલિયન માર્કેટમાં કડાકો બોલી ગયો છે. ટ્રમ્પના ટેરિફ રદ કરવાનો જે ચુકાદો આપ્યો છે કોર્ટે, તે ચુકાદાને ટ્રમ્પ સરકાર ઉપલી કોર્ટમાં પડકારશે, પરંતુ આ ચુકાદાએ લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ વોર સમાપ્ત થાય તેના માટેના રસ્તા ખોલી દીધા છે. ડોલર ઇન્ડેક્સ ઊંચકાઈ ગયો છે અને વાણિજ્યિક અસ્થિરતા ઓછી થવાની આશાએ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો. ફેડરલ રિઝર્વે પણ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને આગળની વ્યાજદર નીતિ નક્કી થશે તેવું કહ્યું છે. સોનાના ભાવ માટે અગત્યના રેઝિસ્ટન્સ અને સપોર્ટ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં 3306 3353 અગત્યના રેઝિસ્ટન્સ અને નીચામાં 3278 3231 અગત્યના સપોર્ટ લેવલ છે. જો તૂટશે તો સોનું વધુ નીચે જઈ શકે. સોનાના ભાવ માટેના ઇન્ડિકેટર RSI 14 સ્ટોચ 96 સ્ટોચ RSI 14 ઇન્ડિકેટર સોનું અત્યારે મિશ્ર ઇન્ડિકેટ દર્શાવી રહ્યું છે અને સોનાના ભાવમાં બે તરફી વધઘટો આગળ થઈ શકે છે. MCX માટે સોનાના ભાવના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 95,592 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 95,142 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે અને MCX માટે સોનાના ભાવના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. 95,241 96,000 અગત્યના રેઝિસ્ટન્સ અને નીચામાં 95,043 94,621 અગત્યના સપોર્ટ લેવલ દેખાઈ રહ્યા છે. સોનાના ભાવમાં છેલ્લી 24 કલાકમાં જે આંતરરાષ્ટ્રીય સ્તરે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો અને ભારતીય બજારમાં પણ બિલવાળું સોનું પ્રતિ 10 ગ્રામના 1,200 અને પ્રતિ 100 ગ્રામના 12,000 રૂપિયા જેટલું સસ્તું થઈ ગયું છે. આજે 29 મેએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું 96,630 રૂપિયા, 22 કેરેટ સોનું 88,430 રૂપિયા, 24 કેરેટ વિથ GST બિલવાળું સોનું 98,000 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં બિલવાળા સોનાના ભાવમાં ઘટાડો થયો. સોનાના ભાવમાં જે કાંઈ સમાચારો આવી રહ્યા છે તેને લઈને હજુ પણ મોટી વધઘટ થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા કોમેન્ટમાં શહેરનું નામ લખીને મોકલી આપો. આગળ સોનું ચાંદી હજુ કેટલું સસ્તું થશે, અત્યારે ખરીદી લેવું કે સસ્તું થવાની રાહ જોવી, મોટું એનાલિસિસ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે. વિડીયો જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.